ચાલો મિત્રો એના પછી ધોરણ 10 ગણિત ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણનો ભાગ 1 બરાબર છે. નવું ચેપ્ટર ની શરૂઆત કરવાની છે. હવે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? તમે ચેપ્ટર 2 માં દ્વિઘાત બહુપદી ભણી ગયા. ચેપ્ટર 2 માં આપણે બરાબર આવી ગયું છે. ચેપ્ટર 2 માં p of x બરાબર x² + bx + c પેલા બે ઘાત પછી એક ઘાત ને ઘાત વગરનું બરાબર છે ને દ્વિઘાત બહુપદી કહેવાય. આપને ખબર છે દ્વિઘાત બહુપદી કહે છે. હવે જો દ્વિઘાત બહુપદીનું મૂલ્ય દ્વિઘાત બહુપદીનું મૂલ્ય એટલે કે p of x નું મૂલ્ય, કારણ કે દ્વિઘાત બહુપદી એટલે p of x, એટલે કે p of x નું મૂલ્ય p of x બરાબર 0 થાય તો તેને દ્વિઘાત સમીકરણ કહે છે. એટલે કે x² + bx + c એના બરાબર 0, આને કહેવાય દ્વિઘાત સમીકરણ. જે દ્વિઘાત સમીકરણ છે કેટલો ફેર છે તો કે જો ઈ સમીકરણનું મૂલ્ય 0 થઈ જાય તો દ્વિઘાત સમીકરણ, નહીંતર દ્વિઘાત બહુપદી. બરાબર, જ્યાં a ≠ = 0 મિત્રો, a ≠ = 0, એ ક્યારેય 0 ન હોય. જો a 0 થઈ જાય તો આ એક જ થઈ ગયું. b અને c 0 હોઈ શકે, બરાબર છે, a કોઈ દી 0 ન હોવું જોઈએ. અને a b c belongs to r, એટલે વાસ્તવિક સંખ્યા a b c તરીકે કોઈ પણ સંખ્યા હોય, વર્ગમૂળ વાળી હોય, અપૂર્ણાંક હોય, માઈનસ હોય, કોઈ પણ હોય, a ક્યારેય 0 નહીં હોય. b 0 થાય, c 0 થાય, a 0 ન થાય, એટલે બે ઘાત તો હોવી જ જોઈએ. તો આ રીતે આપેલ રકમને તમારે બે ઘાત, એક ઘાત અને ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવો ત્યારે આ રીતે દ્વિઘાત સમીકરણ મળે મિત્રો. તો ટૂંકમાં દ્વિઘાત બહુપદીનું જ સ્વરૂપ છે, પણ એનું મૂલ્ય 0 થાય ત્યારે દ્વિઘાત સમીકરણ બની જશે. તો દ્વિઘાત સમીકરણ આપણે ઉકેલ મેળવવાનો છે. તો ઉકેલ માટે ઘણા વૈજ્ઞાનિકોએ કીધું, બરાબર છે, ઘણા એવું માનતા હતા, ઘણા લોકો એવું કહેતા કે બેબીલોન વાસીઓએ બેબીલોન નામના વાસીઓ બરાબર થઈ ગયા. બેબીલોન વાસીઓએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો. ઘણાએ બરાબર બેબીલોન વાસીઓ એમ કહેતા કે ઉકેલ મેળવ્યા. ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડે દ્વિઘાત સમીકરણના ઉકેલની રીત આપી. આને ઉકેલા રીત આને આપી. દ્વિઘાત સમીકરણના ઉકેલની રીત આપેલ છે. એટલે મોટા ભાગનો દ્વિઘાત સમીકરણના ઉકેલનો શ્રેય છે ને, મોટે ભાગે દ્વિઘાત સમીકરણના ઉકેલનો શ્રેય પ્રાચીન ગણિતશાસ્ત્રીઓને નામે જાય છે. પ્રાચીન ગણિતશાસ્ત્રીઓ ના નામે જાય છે. બ્રહ્મગુપ્ત નામનો વૈજ્ઞાનિક ગણિતશાસ્ત્રી થઈ ગયો. બ્રહ્મગુપ્ત ગણિતશાસ્ત્રીએ દ્વિઘાત સમીકરણના ઉકેલની રીત આપી. ઘણા આપી, યુક્લિડે આપી, દ્વિઘાત સમીકરણના ઉકેલની રીત બ્રહ્મગુપ્તે આપી. અને બરાબર શ્રીધર આચાર્ય નામનો ગણિતશાસ્ત્રી થઈ ગયો. શ્રીધર આચાર્ય ઈસવીસન 1025 ની અંદર શ્રીધર આચાર્યએ દ્વિઘાત સમીકરણને પૂર્ણ વર્ગની રીતે ઉકેલવાની રીત આપી. એક માર્કનો મોસ્ટ ટાઈમ પ્રશ્ન, દ્વિઘાત સમીકરણને પૂર્ણ વર્ગની રીતે ઉકેલવાની રીત કોણે આપી? તો કે શ્રીધર આચાર્યએ 1025 ની સાલની અંદર બ્રહ્મગુપ્ત પછી એને આપી. અને દ્વિઘાત સમીકરણને જુદા દ્વિઘાત સમીકરણને ઉકેલવાની રીત એક અરબ ગણિતશાસ્ત્રી અલ-ખ્વારિઝમે જુદા પ્રકારના દ્વિઘાત સમીકરણ, વિવિધ પ્રકારના દ્વિઘાત સમીકરણના ઉકેલની રીત આપી. તો મિત્રો દ્વિઘાત સમીકરણ વિશે ઘણા બધા ગણિતશાસ્ત્રીઓ અલગ કીધું છે. ઘણા લોકો એવું માનતા કે બેબીલોન વાસી ઉકેલ આપ્યો, ઘણા લોકો એવું કહેતા યુક્લિડે દ્વિઘાત સમીકરણનો ઉકેલની રીત આપી છે. મોટે ભાગે દ્વિઘાત સમીકરણના ઉકેલનો શ્રેય પ્રાચીન ગણિતશાસ્ત્રીઓના નામે જાય છે. બ્રહ્મગુપ્તે દ્વિઘાત સમીકરણના ઉકેલની રીત આપી છે, પણ શ્રીધર આચાર્યએ 1025 ની અંદર પૂર્ણ વર્ગની રીતે કેમ ઉકેલ એની રીત આપી છે.
અને એક અરબગણિત શાસ્ત્રી અલ ખ્વારિઝમીએ જુદા જુદા પ્રકારના દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવ્યો છે. તો મિત્રો આ દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આપેલ બહુપદી બરાબર 0 પેલા બે ઘાત એક ઘાત ને ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવવાની, જ્યાં a ≠ 0 તો જ એને દ્વિઘાત સમીકરણ કહેવાય, નકર કહેવાય નહીં. તો મિત્રો આનો સ્ક્રીનશોટ પાડીને તમારી ફેસબુકમાં ટૂંકા પ્રશ્ન માટે લખવાનું છે. ચાલો એના પછી સ્વાધ્યાય 4.1 ની શરૂઆત કરીએ. એમાં પહેલો દાખલો, નીચેના સમીકરણો એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો. મિત્રો દ્વિઘાત સમીકરણ ક્યારે કહેવાય તેનું પ્રમાણિત સ્વરૂપમાં ફેરવાના. કાઉન્સ હોય તો કાઉન્સ છોડવાના, કાઉન્સ ઉપર વર્ગ આપ્યો હોય ઘન આપ્યો હોય તેનું વિસ્તરણ કરવાનું, બરાબર. પેલા બે ઘાત એક ઘાત ટૂંકમાં ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવણ, પછી તમારે ચેક કરવાનું દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો મિત્રો બરાબર છે, અહીં આખા કાઉન્સ ઉપર સ્ક્વેર છે, આખા કાઉન્સ ઉપર સ્ક્વેર હોય એનું વિસ્તરણ આવડે છે. શું થાય તો કે પેલા પદનો સ્ક્વેર એટલે x નો સ્ક્વેર, મધ્યમ પદની નિશાની, બેયના ગુણાકાર એટલે બે ગુણો તો 2x, અંતિમ પદ હંમેશા પ્લસ આવશે, 1 નો સ્ક્વેર 1 બરાબર ના બરાબર. જો આ કાઉન્સ અંદર છોડો તો 2 ગુણ્યા x એટલે 2x, 3 દુ 6 પણ ઓછા 6, બધાને એક બાજુ લઈ લો પેલા, કારણ કે દ્વિઘાત સમીકરણ ત્યારે હોય કે બરાબર 0 હોય ત્યારે, તો બધાને એક બાજુ લઈ લેવાના. x² + 2x + 1 એમ આને આ બાજુ લઈ લો તો આ પ્લસ હતી -2x માઈનસ હતું પ્લસ બરાબર 0. હવે મિત્રો ઘાતના ઉતરતા ક્રમમાં ગોઠવો તો પેલા બે ઘાત વાળું x², પછી એક ઘાત વાળું છે 2x અને ઓછા 2x આ બે ઉડી ગયા, પછી અચળ 6 ને 1 7 બરાબર 0. મિત્રો હવે આ દ્વિઘાત સમીકરણ છે કે નહીં આપણે ચેક કરવાનું છે. તો કે જેને આપણે આ સ્વરૂપમાં ગોઠવો, જેને ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા, મિત્રો એની સાથે તમારે સરખાવવાનું એટલે તમને abc મળે. જો x² ની આગળ હોય ને એ કહેવાય, તો x² ની આગળ કાઈ નથી તો a કેટલા થયા તો કે 1. પછી x ની આગળ હોય ને b કહેવાય, તો અહીં x વાળું પદ જ નથી તો b 0, અને અચળ પદ હોય ને c કહેવાય. તો તમે જોઈ શકો છો a ≠ 0 હોવું જોઈએ, એક જ શરતનો અમલ થવો જોઈએ, તો એ કહેવાય અહીં a ≠ 0. એક જ શરતનો અમલ થવો જોઈએ, a 0 થી વધારે હોવું જોઈએ અથવા તો ઓછું 0 ન હોવું જોઈએ, તો 0 નથી. જો અહીં a ≠ 0 હોવાથી દ્વિઘાત સમીકરણ છે. એ મિત્રો આ રીતે ચેક કરવાનું છે. ગોઠવાઈ ગયા પછી આ બહુપદી સાથે સરખાવો, abc મેળવો અને a શૂન્ય ન હોવું જોઈએ તો જ એને દ્વિઘાત સમીકરણ કહેવાય. એ જ રીતે મિત્રો બીજો દાખલો, x² - 2x બરાબર -2 કૌંસમાં 3 - x. તો અહીંયા તો એમ નામ છે કાઈ કરવું નહીં પડે, x² - 2x અહીંયા કૌંસ છોડો, -2 આની એક ગુણ્યા એટલે 3 દુ -6, માઈનસ માઈનસ પ્લસ 2 ગુણ્યા x એટલે 2x. ચાલો મિત્રો બધાને એક બાજુ લઈ લે, આ બાજુ x² - 2x આ બાજુ આવશે એટલે -6 થી +6, આ પ્લસ હતી -2x બરાબર 0. પેલા બે ઘાત વાળો x², પછી એક ઘાત વાળો -2x ને -2x એટલે -4x + 6 બરાબર 0. મિત્રો જેને આપણે બહુપદી સાથે સરખાવો, જેને x² + bx + c બરાબર 0 સાથે સરખાવતા એટલે abc તમને મળે. ચાલો a કેટલો મળશે, x² ની આગળ હોય ને એ કહેવાય, કાઈ ન હોય એટલે સહગુણક 1 હોય એટલે a બરાબર 1. b કોને કહેવાય, x ની આગળ હોય, x ની આગળ કેટલા છે તો કે -4. c કોને કહેવાય, અચળ પદ હોય 6. તો તમે જોઈ શકો છો અહીં a ≠ 0 છે, તો કે હા a ≠ 0 છે, તેથી દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. a ≠ 0 થવું જોઈએ છે જ, કારણ કે a બરાબર 1 છે. એ જ રીતે બીજો ત્રીજો દાખલો ચેક કરીએ, x - 2 અને x + 1 બીજા કૌંસમાં x - 1 અને x + 3. પહેલા મિત્રો આ બાજુનો કૌંસ છોડો, ઓલી બાજુનો છોડો, પછી બધાને એક બાજુ લેવાના. તો કૌંસ કેમ છૂટે, જો પહેલા x ને આખા કૌંસ એને ગુણે, પછી -2 આખા કૌંસ એને. ચાલો પહેલા x માં ની ગુણાકાર કરો, શું થાય તો કે x નો સ્ક્વેર, પછી આની એરે કરો તો +x, આનો આની એરે કરો તો -2x, આનો આની એરે કરો તો -2, આ બરાબર ના બરાબર. આમાં કૌંસ છોડો, પહેલા x માં ની એરે x² + 3x, આનો આની એરે -x -3, બધાને એક બાજુ લઈ લો મિત્રો, x² + x - 2x - 2 બધાને આ બાજુ લઈ લો, પ્લસ હતું માઈનસ, પ્લસ હતું -3x + x + 3 બરાબર 0. ચાલો પહેલા બે ઘાત વાળા લ્યો મિત્રો, અહીં x² ને -x² તો ઉડી ગયા. હવે એક ઘાત વાળા લ્યો, એક ઘાત વાળામાં સમાન એટલાનો સરવાળો થાય, જો આ એક ઘાત વાળું છે, સમાન એટલાનો સરવાળો કરો, જો આ +x ને +x શું થયું તો કે +2x, +2x ને -2x ઉડી ગયા મિત્રો, શું વધ્યું તો કે -3x. હવે અચળ પદ છે -2 ને 3 કે બેની નિશાની અલગ અલગ એટલે +1 બરાબર 0. ચાલો મિત્રો જેને x² + bx + c બરાબર 0 સાથે સરખાવતા, ચાલો સરખાવતો, a કોને કહેવાય, x² ની આગળ હોય, આમાં x² વાળું પદ જ નથી એટલે a શૂન્ય થયું. b x ની આગળ હોય ને તો -3 અને c તો કે 1. તો અહીં કહેવાય અહીં a બરાબર 0 છે, એટલે કે a ≠ 0 નથી, 0 નથી. a બરાબર 0 છે, a ≠ 0 નથી, તેથી દ્વિઘાત સમીકરણ નથી.
તેથી દ્વિઘાત સમીકરણ નથી. તો મિત્રો કઈ રીતે ચેક કરવાનું ખબર પડી ગઈ? a નોટ ઇક્વલ ટુ 0 આવે તો દ્વિઘાત સમીકરણ છે, નહીતર નથી. તો મિત્રો આ રીતે કાઉન્સ છોડીને પહેલાના 3 દાખલા કરવાના છે. એના પછી ચાલો એના પછી પહેલાનો ચોથો દાખલો x 3 2x 1 બરાબર x કૌંસમાં x 5. મિત્રો દ્વિઘાત સમીકરણ જોઈને ન ખબર પડે તો શું કરવાનું? તો કાઉન્સ છોડવાના. કેમ છોટે કાઉન્સ જોજો બરાબર. આ x નો પેલા આખા કાઉન્સ એટલે થાય. x પેલા આની એટલે ગુણાય એટલે 2x2. x 1 કઈ ગુણાય એટલે +x. 3 આની એટલે ગુણાય એટલે -3 × 6x. આની એટલે ગુણાય એટલે પ્લસ માઈનસ માઈનસ 3 * 3 બરાબર ના બરાબર. x અહીં ગુણાય એટલે x2. x આની એટલે ગુણાય એટલે +5x. મિત્રો બધાયને એક બાજુ લઈ લ્યો. 2x2 + x - 6x - 3 આ બાજુ લઈ આવો એટલે -x2 - 5x બરાબર 0. ચાલો હવે પેલા બે ઘાતો ઉતરતા ક્રમમાં ગોઠવો. 2x2 ને -x2 બાદબાકી થાય x2. હવે એક ઘાત વાળામાં જુઓ તો -5x માઈનસ છે, બેની નિશાની હરખી એટલે -11x. 11x ના બે નિશાન અલગ એટલે બાદબાકી થાય. 11x માંથી x જાય તો 10x એટલે -10x. બીજો અચળ પદમાં શું હોય તો -3 બરાબર 0. ચાલો જેને કોની સાથે સરખાવતા? પ્રમાણિત સ્વરૂપ ax2 + bx + c બરાબર 0 સાથે સરખાવતા. ચાલો a કેટલો થશે મિત્રો? x2 ની આગળ હોય તો કે 1. b કેટલા થશે? તો કે -10 અને c બરાબર -3. તો અહીં કહી શકાય અહીં a નોટ ઇક્વલ ટુ 0. a નોટ ઇક્વલ ટુ 0 છે. a 0 નથી કારણ કે a બરાબર 1 છે. નથી બરાબર, તેથી તે દ્વિઘાત સમીકરણ છે. તેથી દ્વિઘાત સમીકરણ છે. એ જ રીતે પાંચમો દાખલો મિત્રો આ રીતે કાઉન્સ આપેલા છે, કાઉન્સ છોડો આપણે. તો પહેલા 2x આખા કાઉન્સ સાથે ગુણાય તો 2x આની એટલે ગુણાય શું થઈ જાય? 2x² પ્લસ માઈનસ માઈનસ 3 × 6x. આનો આની એટલે -x માઈનસ માઈનસ પ્લસ 3 * 3. x આની એટલે ગુણાય x² -x આની એટલે ગુણાય એટલે 5x પ્લસ માઈનસ માઈનસ 5 બધાને એક બાજુ લઈ લો. 2x² - 6x - x + 3 -x² + x -5x + 5 બરાબર 0 મિત્રો. ચાલો પેલા બે ઘાતવાળા 2x² માંથી x² કેટલા વધે તો કે x². હવે એક ઘાતવાળા જો તો એક ઘાતવાળામાં -x ને +x ઉડી ગયા. એક ઘાતવાળામાં શું હોય તો -6x ને -5x કેટલા થાય તો કે -11x. +3 ને +5 એટલે +8 બરાબર 0. જેને કોની સાથે સરખાવતા? x² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. ચાલો a કેટલો થશે મિત્રો? x² ની આગળ હોય a કાઈ ન હોય તો 1, b -11, c 8. તો લખી શકાય અહીં a નોટ ઇક્વલ ટુ 0 છે એટલે દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. તો મિત્રો આ રીતે ચેક થઈ શકે. એના પછી છઠ્ઠો દાખલો જોઈએ. x² + 3x + 1 બરાબર x - 2 એનો સ્ક્વેર. તો મિત્રો અહીં તો કંઈ નહીં કરવું પડે. x² + 3x + 1 અહીં આપણે કાઉન્સ છોડી આખા કાઉન્સ ઉપર સ્ક્વેર હોય તો પેલા પદનો સ્ક્વેર એટલે x નો સ્ક્વેર, મધ્યમ પદની નિશાની બેયના ગુણાકાર એટલે 2 ગુણો એટલે 4x, અંતિમ પદ પ્લસ 2 નો સ્ક્વેર 4. મિત્રો બધાને એક બાજુ લઈ લો. x² + 3x + 1 આ બાજુ આવે એટલે -x² -4x +4 બરાબર 0. ચાલો બે ઘાતવાળા લે તો બે ઘાતવાળા ઉડી ગયા. એક ઘાતવાળામાં 3x ને 4x બેની નિશાની સરખી એટલે 7x +1 ને -4 એટલે -3 બરાબર 0. જેને કોની સાથે સરખાવતા? x² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. ચાલો મિત્રો a કેટલો થાય તો કે x² ની આગળ હોય a કહેવામાં છે જ નહીં x² વાળું તો a 0. b કેટલો થશે તો કે 7. c કેટલો થશે -3. તો લખાય અહીં a બરાબર 0 છે એટલે કે a નોટ ઇક્વલ ટુ 0 નથી. a નોટ ઇક્વલ ટુ 0 નથી. a 0 છે. a નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ નથી. તેથી દ્વિઘાત સમીકરણ નથી. તેથી દ્વિઘાત સમીકરણ નથી. તો મિત્રો આ રીતે ચોથો, પાંચમો, છઠ્ઠો દાખલો પ્રેક્ટિસ કરવાની છે. એના પછી ચાલો મિત્રો એના પછી બરાબર સ્વાધ્યાય 4.1 નો પહેલાનો સાતમો દાખલો x + 2 નો ઘન બરાબર 2x કૌંસમાં x² - 1 દ્વિઘાત સમીકરણ છે કે નહીં? તો મિત્રો આખા કૌંસ ઉપર ઘન આવ્યું. આખા કૌંસ ઉપર ઘનનું સૂત્ર આપણે આવડતું હોવું જોઈએ. જો આ સૂત્ર છે યાદ રાખ્યું ન હોય તો આપણે સૂત્ર જોઈએ. a + b આખા કૌંસ ઉપર ઘન એનું સૂત્ર શું થાય તો કે પહેલા a નો ઘન વત્તા હોય તો બધે પ્લસ જ આવશે + b નો ઘન +3 ની સાથે આ બે સંખ્યાનો ગુણાકાર 3ab ને આખો કૌંસ a + b. પછી મિત્રો પાછો આખો કૌંસ છોડવાનો આ રીતે a ઘન + b ઘન પ્લસ આ અંદર ગુણાય એટલે 3a²b વત્તા આની સાથે ગુણાય એટલે 3ab નો સ્ક્વેર. તો મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે તમારે. તો કઈ રીતે થશે? તો પહેલા જો આપણે આ બાજુ છોડીએ x + 2 નો ઘન એટલે પહેલા કોનો ઘન થશે તો કે x નો ઘન વત્તા કોનો ઘન થશે તો કે 2 નો ઘન
વત્તા 3 કૌંસમાં x બીજા કૌંસમાં 2 આખો કૌંસ x + 2 આ રીતે બરાબર ને બરાબર 2x મિત્રો અંદર ગુણાય ન ગુણાય તો પછી ગુણસી 2x x² - 1 ચાલો હવે જો વિસ્તરણ કરો x નો ઘન એટલે x ઘન વત્તા 2 નો ઘન 8 વત્તા અહીં ગુણાકાર કરો તો 3 દુ 6x ઈ મિત્રો 6x પેલા x સાઈડે ગુણાય તો શું થાય 6x ગુણ્યા x એટલે 6x નો સ્ક્વેર વત્તા 6x બે આડે ગુણાય 3 દુ 6x બે આડે ગુણાય તો 6 દુ 12x બરાબર ના બરાબર ગુણો ની અંદર શું થશે તો 2x નો ઘન ઓછા 2x મિત્રો આ કઈ રીતે ગુણાકાર કર્યો પેલા x નો ઘન 2 નો ઘન 8 પછી આ ત્રણેયનો ગુણાકાર 3 દુ 6x ઈ 6x પેલા x સાઈડે ગુણાય બરાબર ઈ પછી 6x બે આડે ગુણાય આ કૌંસ છોડો હવે મિત્રો એક બાજુ લઈ લ્યો બધા x ઘન વત્તા 8 વત્તા 6x નો સ્ક્વેર વત્તા 12x આ બાજુ લઈ આવો શું થઈ જાય મિત્રો -2x નો ઘન માઈનસ તો એ શું થઈ જાય તો કે +2x બરાબર 0 મિત્રો ચાલો શું થશે તો પેલા મોટા મોટી ઘાત 3 દેખાય તો x ઘન ને -2x ઘન બે નિશાની અલગ અલગ એટલે બાદબાકી -x ઘન પછી બે ઘાત વાળો હોય 6x² પછી એક ઘાત વાળો આવશે 12x ને 2x એટલે 14x પછી અચળ આવશે +8 બરાબર 0 હવે મિત્રો આના ઉપરથી કહેવાનું દ્વિઘાત બહુપદીમાં વધુ બે ઘાત હોય તો અહીં તો 3 ઘાત આવી તો કહેવાય કે અહીં 3 ઘાત વાળું પદ હોવાથી 3 ઘાત વાળું પદ હોવાથી દ્વિઘાત સમીકરણ નથી મિત્રો 3 ઘાત આવી બે ઘાત જ હોય તો 3 ઘાત આવી દ્વિઘાત સમીકરણ નથી તો આ રીતે ઘનનું સૂત્ર આવડતું હોવું જોઈએ ચાલો એના પછી 8મો દાખલો જોઈએ x ઘન -4x² - x - 1 +1 બરાબર x - 2 નો ઘન તો મિત્રો આ તો કૌંસ છોડેલો જ છે x ઘન - 4x² - x + 1 બરાબર ના બરાબર આખા કૌંસ ઉપર ઘન હોય તો શું થાય તો પહેલા કોનો ઘન થશે તો કે x નો ઘન માઈનસ એટલે બધાયમાં માઈનસ આવશે -2 નો ઘન -3 કૌંસમાં 2x અને 2 અહીં પ્લસ 2 મૂકવાનો હોય આગળ માઈનસ મૂકી દીધા આખો કૌંસ x - 2 ચાલો આ પદ છૂટેલું છે x ઘન -4x² - x + 1 બરાબર x નો ઘન ઓછા 2 નો ઘન કેટલો થાય તો 8 હવે અહીં ભલે એક સ્ટેપ વધી જાય 3 દુ 6x ઓછા 6x કૌંસમાં x - 2 હવે મિત્રો ઓછા 6x ની આની ગુણાશે આ એમ રાખી બધું x ઘન -4x² - x + 1 બરાબર x ઘન ઓછા 8 હાલો કૌંસ છોડો -6x x સાઈડે ગુણાય એટલે -6x નો સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ પેલા નિશાનીનો ગુણાકાર કરાય પછી અંકનો અને પછી ચલ સંખ્યા તો માઈનસ માઈનસ પ્લસ 6 દુ 12 x નો x એટલે 12x હવે મિત્રો બધાય પર એક બાજુ લઈ x ઘન -4x² - x + 1 બધાયના બાજુ લઈ આવો એટલે -x નો ઘન માઈનસ હતું ઈ પ્લસ માઈનસ હતું ઈ પ્લસ પ્લસ હતું ઈ -12x બરાબર 0 મિત્રો મોટા મોટી કઈ ઘાત દેખાય 3 ઘાત તો આ x ઘન આ ઓછા x ઘન બે ઉડી ગયા હવે બે ઘાત વાળો -4x² ને +6x² બેની નિશાની અલગ અલગ એટલે 2x². હવે અચળ પદ જોઈએ. અચળ પદ એક ઘાત વાળો -x અને -12x એટલે -13x. પછી અચળ પદ જોઈએ +1 ને +8 એટલે +9 બરાબર 0. ચાલો હવે આને બે ઘાત વાળું છે હવે જેને x² + bx + 0 બરાબર 0 સાથે સરખાવતા. ચાલો a કેટલા મળશે મિત્રો તો કે a તરીકે x² ની આગળ કેટલા છે તો કે 2. b તો કે -13 અને c તો કે 9. તો એ કહી શકાય અહીં a not equal to 0 છે. જો 0 થી વધારે છે અથવા તો ઓછું જે 0 નથી a not equal to 0 છે તેથી દ્વિઘાત સમીકરણ છે. તેથી દ્વિઘાત સમીકરણ છે. તો મિત્રો આ રીતે સ્વાધ્યાય 4.1 ના 1 થી 8 દાખલા તમારે કરવાના છે અને હોમવર્ક ની અંદર તમારે ઉદાહરણ નંબર 2 ઉદાહરણ 2 માં 4 દાખલા છે. ઈ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ તમારે આ રીતે ચેક કરવાનું છે. તો આ ભાગ 1 ની અંદર તમામ વસ્તુ ફેરબુક માં લખવાની છે.